ઉપરવાસમાંથી પાણીની ભારે આવક થતા સરદાર સરોવર ડેમના 5 દરવાજા ખોલી 1 લાખ ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે। સરદાર સરોવર ડેમની જળ સપાટી 134.45 મીટર પર પહોંચી છે। ઉપરવાસમાંથી સરદાર સરોવર ડેમમાં હાલ કુલ 2,66,120 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે। તો રિવર બેડ પાવર હાઉસમાંથી 43,332 ક્યુસેક, જ્યારે કે કેનાલ હેડ પાવર હાઉસમાંથી 9,644 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે। નર્મદા ડેમના ઉપરવાસમાં આવેલ જે મધ્યપ્રદેશના ડેમો છે, મધ્યપ્રદેશના ડેમોમાંથી 2.5 લાખ ક્યુસેક પાણી છોડાતાની સાથે નર્મદા ડેમની જળ સપાટીમાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે। અને વાત કરીએ તો ડેમ સત્તાવાળાએ આજે વહેલી સવારે 6 વાગ્યે નર્મદા ડેમના 5 ગેટ ખોલી 1 લાખ ક્યુસેક પાણી નર્મદા ડેમમાં છોડવામાં આવ્યું છે। કનકસિંહ માતોજા, એબીપી અસ્મિતા, નર્મદા। તો અત્યારે નર્મદા ડેમ 82% ભરાઈ ચૂક્યો છે। નર્મદા ડેમની જળ સપાટી છે તેમાં વધારો થઈ રહ્યો છે અને તેના કારણે કાંઠા વિસ્તારના ગામોને એલર્ટ પણ કરવામાં આવી રહ્યા છે। તો હાલ સરદાર સરોવર ડેમની જળ સપાટી જે છે તેમાં વધારો થયો છે। 82% ડેમ ભરાઈ ગયો છે અને પાણી છોડવામાં આવી રહ્યું છે। ઉપરવાસમાંથી જે રીતે પાણીની સારી આવક થઈ છે તેને લઈ સરદાર સરોવરનું જળસ્તર સતત વધી રહ્યું છે। ડેમમાંથી અત્યારે 1 લાખ ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે અને પાણી છોડવામાં આવવાને કારણે કાંઠા વિસ્તારના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે। જળ સપાટી અત્યારે 134.45 મીટર પર છે। ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમ પાણીની સારી આવક થઈ રહી છે। ઉપરવાસમાંથી જે રીતે પાણીની ભારે આવક થઈ છે તેના કારણે 5 દરવાજા ખોલી અને 1 લાખ ક્યુસેક પાણી અત્યારે છોડવામાં આવી રહ્યું છે। ડેમ અત્યારે 82% જેટલો ભરાઈ ચૂક્યો છે। ડેમના 9 દરવાજા અત્યારે ખોલવામાં આવ્યા છે। સરદાર સરોવર ડેમના 5 દરવાજા ખોલવામાં આવ્યા છે। ઉપરવાસમાંથી પાણીની ભારે આવક થઈ છે જેના કારણે ડેમના દરવાજા ખોલી અને પાણી છોડાઈ રહ્યું છે। ડેમમાંથી 1 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે। ડેમમાંથી પાણી છોડવામાં આવવાને કારણે કાંઠા વિસ્તારના ગામોને પણ એલર્ટ કરવામાં આવ્યા છે। જળ સપાટી જે છે તેમાં વધારો થયો અને તેના કારણે અત્યારે પાણી છોડવામાં આવી રહ્યું છે। 9 દરવાજા ખોલી નદીમાંથી અત્યારે પાણી છોડાઈ રહ્યું છે। સરદાર સરોવર ડેમના 9 દરવાજા ખોલવામાં આવ્યા છે અને 1 લાખ ક્યુસેક પાણી અત્યારે છોડાઈ રહ્યું છે। જે રીતે મધ્યપ્રદેશ અને ઉપરવાસની અંદર સારો વરસાદ થયો છે જેના કારણે અત્યારે ડેમની અંદર પાણીની સારી આવક નોંધાઈ રહી છે, જેના કારણે 9 દરવાજા ખોલી અને નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે। અત્યારે ડેમ 82% જેટલો ભરાઈ ચૂક્યો છે જેના કારણે 1 લાખ ક્યુસેક પાણી અત્યારે છોડાઈ રહ્યું છે। ત્યારે સરદાર સરોવર ડેમમાંથી પાણી છોડવાને કારણે કાંઠા વિસ્તારના ગામોને એલર્ટ કરાયા છે। તો નર્મદા ડેમમાંથી પાણી છોડવાને લઈ ભરૂચમાં પ્રશાસન એક્શનમાં આવ્યું। અંકલેશ્વર તાલુકાના નીચાણવાળા વિસ્તારના લોકોને સાબદા કરવા અંકલેશ્વર મામલતદાર અને તેમની ટીમ પહોંચી। નીચાણવાળા વિસ્તારમાં લોકોને સલામત સ્થળે ખસી જવા માટે વિનંતી કરવામાં આવી। દીવાદીવી, સફરુદ્દીન, આલિયા બેટ, બોરબાતા બેટ જેવા નીચાણવાળા વિસ્તારોની અંદર ગ્રામજનોને સાવચેત રહેવાનું કહી દેવામાં આવ્યું છે। તો જે રીતે ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે તેના કારણે અત્યારે કાંઠા વિસ્તારના ગામોને એલર્ટ રહેવાનું કહેવામાં આવ્યું છે। આ સાથે સ્થાનિકોને સલામત સ્થળે ખસી જવાની ખાસ અપીલ કરવામાં આવી છે। ડેમમાંથી પાણી છોડાતા જ ભરૂચમાં પ્રશાસન એલર્ટ બન્યું છે। સરદાર સરોવર ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે જેના કારણે ભરૂચ પ્રશાસન એલર્ટ બન્યું અને ભરૂચમાં નર્મદા કાંઠા વિસ્તારના જે ગામો છે, નીચાણવાળા વિસ્તારો છે, ત્યાં લોકોને એલર્ટ રહેવાનું કહી દેવામાં આવ્યું છે। મામલતદારની ટીમ સાથે પહોંચી નીચાણવાળા વિસ્તારોની અંદર ત્યાં શું સ્થિતિ છે તેની તપાસ કરી આ સાથે જ ખાસ એલર્ટ આપવામાં આવ્યું છે। તો આસપાસના ગામોની અંદર ગ્રામજનોને સાવચેત પણ કરી દેવામાં આવ્યા છે અને સોશિયલ મીડિયા ઉપર ખાસ આ પોસ્ટ રાખવામાં આવી છે અને આસપાસના લોકોને એલર્ટ રહેવાનું કહેવામાં આવ્યું છે। ભરૂચની અંદર પ્રશાસન એક્શનમાં આવ્યું। અંકલેશ્વરના જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં એલર્ટ આપવામાં આવ્યું છે।